ભાવનગરમાં જે પ્રકારે કહી શકાય કે પાણીની ટાંકીથી આ જે મહાયાત્રા શરૂ છે, એક રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર ભાવના સાથે આ કાર્યક્રમ યોજાયો છે. આપણી સાથે કહી શકાય કે હિન્દુ સમાજના જે સંતો છે એ પણ આ રેલીમાં જોડાયા છે. સાહેબ, જે પ્રકારે આ મહાયાત્રા ચાલુ છે, શું કહેશો? અતિશય અદ્વિતીય અવિસ્મરણીય ઇતિહાસમાં આપણે ગૌરવશાળી આ એક પલ છે જે ભાવનગર માટે અને સમસ્ત સમાજ માટે, રાષ્ટ્ર માટે એના અમે ગર્વ અનુભવ કરીએ છીએ. ભાવનગરમાં પ્રથમ વખત આ પ્રકારની યાત્રા યોજાણી છે. એના માટે અમે આ કેપી સ્વામીનું અને સ્વામિનારાયણ ગુરુકુલ પરિવારનું આ સમસ્ત રાષ્ટ્ર માટેની આ એક પ્રેરણા સ્વરૂપ છે. એના માટે અમને ગૌરવ છે. સાહેબ, ખાસ કરીને જે પ્રકારે અત્યારે મહાયાત્રા શરૂ થઈ છે, કોણ કોણ જોડાણું છે? આમાં બહુ મોટા વડીલ સંતો, ખાસ કરીને અમારા વડતાલથી નવતમ સ્વામી, રામચંદ્રદાસજી મહારાજ, તોરણીયા ધામથી રાણા બાપુ, એવા અનેક મહામંડલેશ્વર કિરણ બાપુ, કેટલાય સંતો જોડાણા છે. અમારા વડતાલથી ચેરમેન સ્વામી હરિજોન સ્વામીજી આવ્યા છે, જુનાગઢના ચેરમેન પીપી સ્વામીજી આવ્યા છે. સંતો મહંતો બધા જ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, કારણ કે એક જ સંદેશ દેવો છે ધર્મ દ્વારેથી, કે રાષ્ટ્ર પ્રથમ, એ દેવા માટે અત્યારે સૌ બધા અત્રે ઉપસ્થિત છે. આજે ભારત માતાનો મુખ્ય અમારા મૂર્તિનો ફ્લોટ છે. બધા એના દર્શન માટે ભારત માતા ખુદ આજે પૃથ્વી ઉપર પધાર્યા છે. એની સાથે 500 ભારત માતા અમારી બાલિકાઓ બની છે. બીજો ફ્લોટ છે સરદાર પટેલનો. સરદાર પટેલની હારે બીજા 300 સરદાર પટેલ છે. અને સ્વામિનારાયણ ભગવાનનો એક ફ્લોટ છે, એક માણકી ઘોડીએ શ્રીજી મહારાજનો ફ્લોટ છે, જળ બચાવો ફ્લોટ છે. એવા અનેક ફ્લોટ સાથે એક મેસેજથી મેં અહીંયા પ્રયાણ કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ભાવનગરના રાજમાર્ગો ઉપર જે પ્રકારે મહાયાત્રા ફરે છે, રાષ્ટ્ર હિન્દુની વાત સાથે, રાષ્ટ્રવાદની વાત અને રાષ્ટ્રભક્તિ સાથે આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર છે. અનેક વિવિધ ફ્લોટો પણ આમાં જોડાયા છે. આ મહાયાત્રા છે એ પણ આમાં જોડાયા છે. હું વાત કરી જે પ્રકારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, વિશાળ સંખ્યામાં લોકો આમાં જોડાયા છે. યાત્રા છે, ખાસ કરીને કેમેરામેન તરીકે ધવલ વાજા સાથે નીતિન સોની, ભાવનગર. ડાકોરના ઠાકોરનું નામ યાદ રાખી પાછળ રાખશો, ઝડપથી ગોઠવશો, કારણ કે આ પરવાનગી આપણું આ સેન્ટર ગ્રુપ આયા છે ગધેડિયામાં. હું હતું બોલ હંમેશા વિશિષ્ટ અને રાષ્ટ્રીયતાને વડાળા કાર્યક્રમો 26મી જાન્યુઆરી તો આપણે પ્રકારે ઉજવે છે. ખાસ કરીને રાષ્ટ્રીય પર્વો એમાંના જ આ કાર્યક્રમ કહી શકાય. 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને 150 વર્ષ વંદે માતરમને થયા. યોગાનો યોગ મોદી સાહેબે આ બંને વસ્તુ સાથે લઈને સમગ્ર ભારતમાં કાર્યક્રમો થયા, પદયાત્રાઓ થઈ, વંદે માતરમ માટેના ગાન સમૂહ થયા. એ જ પ્રકારે આજે કેપી સ્વામીએ ભાવનગર ગુરુકુળે એક વિશિષ્ટ ચીલો ચાત્રો છે. હું અભિનંદન આપું છું, વંદન કરું છું સૌ સંતો મહંતો નાગરિકો. આવતીકાલ જે ભારતનું છે એ બાળકોને પણ જોડ્યા છે. વંદે માતરમ માત્ર ગાન નથી, સરદાર વલ્લભભાઈ પટેલ એ માત્ર 150મી જન્મજયંતિની ઉજવણી નથી, એમણે જે ભારત માટે આપ્યું છે રાષ્ટ્રીય પર્વ માટે એક વિશિષ્ટ કહી શકાય ઉજવણી માટેના અલગ અલગ આયામો એ જોડ્યા છે. આ યાત્રા નીકળી, ડ્રોન શો એ પણ ભાવનગરનો પહેલી વખત થયો છે. હું સોમનાથથી આવું છું, અદભુત કહી શકાય એવો ડ્રોન શો ત્યાં થયો. સોમનાથ મહાદેવના પટરાંગણમાં થયો. મહાદેવની ભૂમિ સ્વાભિમાન પર્વ એ પણ વિશિષ્ટ ઉજવા રહ્યું છે. 15મી સુધી એના લંબાવવાનું છે. ત્યારે ત્યાં પણ સૌ જોડાઈએ. અદભુત કહી શકાય એવું દ્રશ્ય, શૌર્ય યાત્રા, શૌર્ય સભા અને આ પ્રકારની શૌર્ય યાત્રા એ અહીંયા ભાવનગરમાં જોઈને મને આનંદ થાય છે.
150મું વંદે માતરમનું ઉજવણી એક પર્વ તરીકે ઉજવો છે કેપી સ્વામીએ જન્મ જયંતિને પર્વ તરીકે ઉજવ્યો છે, ત્યારે એક દિવસ પૂરતો ન રહે, આપણે આત્મસાત કરીને વિશ્વગુરુ ભારતમાં બેસાડીએ, ત્યારે મોદી સાહેબના નેતૃત્વની અંદર સૌ ભારતવાસીઓ આપણા બે મહાન કાર્યક્રમો અને એક સોમનાથ પર્વ એને આત્મસાત કરીએ. આપણો વૈભવ, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, એ ધરોહરને વધારે મજબૂતાઈ આગળ લઈ જવા માટેના પર્વોને હું વિશેષ અભિનંદન આપું છું. સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર કેપી સ્વામીની પ્રેરણાથી, આશીર્વાદથી ગુજરાતમાં, ભારતમાં અને દુનિયામાં કદાચ પહેલો વંદે માતરમ યાત્રાનો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ, જેમાં હજારો વાલીઓ, વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો. હું અને સાયરામભાઈ દેશભક્તિની વાતો કરી, મેં દેશભક્તિના ગીતો ગાયા અને આખું ભાવેણા પંથક દેશભક્તિના રંગે રંગાણું. આ સંસ્થા દુનિયામાં પહેલી છે કે જેણે વંદે માતરમ પદયાત્રા નીકાળી છે. ધન્યવાદ. નમસ્કાર. આજે સરસ મજાનો ભાવનગર ગુરુકુળની અંદર લગભગ 20,000 લોકોએ આ આનંદ કર્યો. વંદે માતરમને વિશેષ સમજૂતી આપવાનો પહેલી વાર મોકો મળ્યો. કીર્તિભાઈના ગીતોએ આખા ભાવનાના વિદ્યાર્થીઓને ખૂબ નચાવ્યા. આવા કાર્યક્રમો દેશભક્તિની કરોડરજ્જુને વધારે મજબૂત કરશે. આભાર, ધન્યવાદ. વંદે માતરમ.